કરી નાખે તોય ને તોય ડાઘા નો જાય એવો મગજ ફરી જાય ને પછી આ માથે હું ફેંકસ તું મારા રૂપડા તાર માથે પે કઈ સીધા કર કેટલી વાર કીધું હે કે કપડા સીધા કરીને જ દેવાનું હે બરસ તો કરી તને કેટલી વાર ના પાડી રોજ રાત્રે ગોલો ખાઈ આવે રોજ રાત્રે ગોલો ખાઈને પછી બીજા દી અવાજ બેહી જાય હવે કે લે તને ના માન નાખી છું તને હવે બેય બાપ દીકરા હા ઊંધા કપડા કરીને આખા ઘરમાં ગમે ત્યાં ઉલાયરા રાખે લે થઈ ગયું બધું કામ થઈ તો ગયું પણ જો ઝીણકો આમ જો કેટલા ડાઘા પડ્યા હે આમ તો જો ભાભી આ લોકો હે ને હમજતા જ નથી અને ઝીણકાને હે તમે કઈ કેવા જ નો દિયો એટલે ચકતા જાય હે બે પણ છોકરું છે એને બહુ ખીજા નો કરે પણ હવે કેરા તો કપડા બગાડે કે નો બગાડે પણ આવી રીતના હાવ નો હોય આ ડાયો છે આ કઈ ડાયો નથી હવે તમારી તમ બધું લઈ દયો ને એટલે ડાયો અને અમે કઈ લઈ નો દે ને એટલે અમે ગાંડા લઈ તો દેવું પડે ને બધું તમારે હે ને તમે માં જાવ ને તમારા મમ્મીને ઘરે લે ભેગો જ લેતા હા માર ભેગો આવશે મારે જોતો જ નથી ને ઝીણકો મારે જોતો જ નથી જરાય રાખવો જ નથી મારે તારે છે ને ઓછા હેરાન કરાય મમ્મીને ઓ ભાભી હું છે પણ અને તમે હું ખેતરે આરોટવા જાવ ઊંધા હોય ને આરોટો આવા કપડા કોઈના મેલા હોય ભાઈ આમ તો જોવો અરે પણ ખેતરમાં કામ કરવો છે તમારે કપડા તો મેલા થાય મારા હાથ દુખવા મંડે હે આવી રીતના નો હોય પછી કેટલું કરું આપણું ઘર હાલે હે ભાઈ આવો આપણા ગામમાં મોટો મારા કરતા મોટો હો અને હેઠે બે મેળા જેકા ખુરશી લઈ આવજા ઓકે મોટા ભાઈ હે મોટા ભાઈ લ્યો લાઈટ આઈ ગઈ આ તો અરે ભાભી કરાવો કામ ના ના હવે કપડા હંકેલી છી મને કાવર પૂછતા બાપા કયો ને ભાઈ જો મન નો પૂછો ને બધાય કપડા ઉલાડી નાખીશ કામ કરાવો તને આમ જો મારો ભાઈ છે ને એટલો પ્રેમાળ એટલો સમજદાર લાગે છે કે પેલા મોટા ભાઈ બાપને પૂછે ઈ જ વાત અને મોટા ઈ માવતર હા આજે કૃષ્ણ હું તો છે ને મારી જિંદગીમાં સૌથી વધારે નસીબદાર હું મારી જાતને સમજુ ઠોકામ કે તમારા જેવા નાનો ભાઈ આ તમારા જેવા સમજદાર અને સુલક્ષણ અને સંસ્કારી વહુ મળ્યા સુલક્ષણ ઘરમાં તમે જો આ તો છે નંબુડો વાટ બેઠી હોય ભલે બેઠા હોય ના ઓ માર ભાભી ને એમ નો કહેતા ઈ તો મને એમ જ કે હું બધુંય કામ કરું પણ હું એને ના પાડું તમે મોટા હો ને કાઈ નત કરું ખાલી શાંતિથી બેહો આ કેપરી તમારી હે ભાભી હું પહેરું છું આવે આ હા મત અરે નો કહેવાય તમારી રમત નો કરું કે નહીં કરું ઊંડા નો લાગે પાછું એવું પૂછતા હા ચન પણ આ વર આમ દેવ છે પણ મારા દીકરા જેવા છે સાંભળો આજ હાથું સુખ છે હાથી સંપત્તિ છે આજ હાથી અરે મોટા ભાઈ અત્યારના જમાનામાં બધાય પૈસા વાહે દોડે હે હે પણ હે ને હું તો તમને એક વાત કહું અમુક જગ્યાએ એવો પૈસો આવી જાય ને તો ઘરમાં હે ને એક વ્યક્તિ તો એવી રીતનું માંદું પડી જાય ને કે ઈ આપણે અમુક પૈસો તો એવો આવી જાય ને મોટા ભાઈ કે આપણા હે ને કુટુંબના એક વ્યક્તિને હાવ ન જેવું કરી નાખે અરે હું જ મારું ઘર માંદું થઈને પડ્યું તાહું હા દવાખાનામાંથી ઊંચા નો આવે યાર રૂપિયે બરકત હું તો હે ને ભગવાનને એમ જ કહું ભલે એક ટાઈમ ભૂખા હોવડાવજો પણ કોઈ દી દવાખાનું ન દેતા એના હે ને બિલ ને નો પહોંચી શકે કોઈ ઘડીક થાય તો કે 5000 ની દવા લાવ્યો ઘડીક થાય તો કે 10000 ની લાવ્યો બિચારા ગરીબ માણા કેમ જાય અને આ એમ થોડું કહેવાય કે ભાઈ 5 રૂપિયા ઓછા રાખો નથી એને કોઈ કરતાય નથી હવે સમજ્યા અને આ તો આપણે વધારી દઈએ હા દવાખાને લઈ જાય તો એમ કે પેલા 50000 ભરો તો અમે તમારો હગાવાલાને સંભાળી તમારે એવું નથી હોતું આ કેજવી તઈ હે તઈ શું મને તો હે ને હું તો ભગવાન એમ જ કહું કોઈ દવાખાનું ન દેતા ને એવો કોઈનો પૈસોય ન દેતા કે અમારા આ હંપમાં હે ને કઈ વાંધો આવે હરી કરી જેવો બગડી આપણા પરિવારમાં કેટલી સુખ શાંતિ છે કેટલો પ્રેમ ભાવ છે અને જેટલો સંપ છે ને એ દુનિયામાં ક્યાંય નહીં નથી છે જ્યાં સંપ ત્યાં જમ સાયકલ ત્યાં કમ હે અભી પછી હે ને નજર આપણી લાગી જાય થુ થુ હા મીઠી નજર શું કરો હા થુ
મીઠી નજર માનીએ લાગે આ સાચી વાત છે હો. ગળપો નીકળે રૂપિયા શીખાય જોડે. ભગેડી ભાઈ રહ્યા ને ઈ નાનેથી આવા ગાવત છે તઈ હું જ્યાં સુધી નો આવી ત્યાં સુધી તમને બહુ હેરાન કર્યા છે એમાં હેરાન હું. પહેલાથી જ આવો સઠીન જેવો દેખી ગયો તો. એમ સારું લ્યો બહુ સારું આ જીણકો તને કાંઈ હેરાન નથી કરતા એવા ભગેડી ભાઈ હતા તમે ત્યારે હા હાલો હાલો વાતું નહીં ખૂટે આપણે રાંધવાનું કરી હવે રાંધી રાખો અને મોટા આપણે આવી વાડીએ શક્કર મારતા. આને લેતા દેજો ભેગો પેલા જીણકાને નકર આ હે ને ઓલી દવાઈ છાંટવાની છાંટી નાખ ભાઈ. નકર મને અહીં રહોડામાં આવીને હેરાન કરશે ને તેલ બેલ એને ઉડશે ને ઈ નહીં પોહે હાલો હું છે ને બધા હાટુ રોટલા ઘડી નાખું હા હા રોટલા. હા અને શાક ચાલુ કરવાનું કઈને જાજો પછી અહીં આવીને છળકા કર્યા કે નથી ખાવું ને આમ ને ભાભી મને ભાવતું નથી તો ભાભી નવું નહીં બનાવે શેનું કરવું? કાલ રાત્રે તમે રીંગણાનું કર્યું તો કે મને સેવ ટમેટા રીંગણાનું કરો ને રીંગણા મને ગરમ પડે. બીજું કયું આવડે? પણ તો દૂધ ને રોટલો ખાઈ લીધો દૂધીનું હાલશે ના દૂધી નહીં. બીજું તો ગલકાનું હાલશે ગલકાનું નામ ન લેતી. તો આઈ આ તારી માએ એક તો ગલકું મને બતાવ્યું છે. એમ નો કહેવાય પણ ભાઈ કેવું પડે તમને. પણ જો સાંભળો તમારે જેનું શાક ખાવું હોય ને એ આ વરતી વખતે લેતા આવજો વઘારતા વાર નહીં લાગે સેવ ટમેટા સિવાય ક્યાંય શાક જ નથી આ તો હે ને સરકારી શાક હારું. આ તો ટમેટા ને સેવ લેતા આવજો રસ્તામાંથી શાક કર નાખશે આવો ને હા ભલે હાલો જાઓ. વાહ હા અને મારા ભાઈનું શાક કો નોખું કાઢી નાખજો મોરું છે જો. હા ઈ તમારો પછી જ કરવાનું છે પણ હા. જાવ હાલો આ ફેમિલીમાં તો સંપ બહુ વધી ગયો છે. આમ મીઠાશ છલકાય છે મીઠાશ. અને આપણા ગામમાં આમ બે ભાઈઓ સંપીને રહીએ એ મારા પેટમાં પચે નહીં હો ભાઈ. એટલે ગમે એમ કરીને બંને ભાઈઓને છૂટા કરવા જ પડશે. હું કોણ એ તો પછી ખબર પડી જ જશે. હું હે ફુવારો મારો તો મને આ ઈ તારો બાપ ફુવારો નથી તો તને એમ કે આપણે માં રાજકોટ ફરવા જાય રેસકોર્સ ને હોય એવા હે હા ઈ ફુવારો નથી આ તારો ડોહો દવા છાંટવાનો પંપ છે અને હું ક્યાંક આડા હવરો ગયો હોય ને તો કોઈ દી ફુવારો સમજી નો છાંટી લેતો અહીંયા નકર જાય જંતર વગાડતો પણ તું મને સમજાવે કે ને આટલો ખીજાય નું કામ કે છે? પણ શું કામ મોટા ભાઈ આનો સારો કરાય હે મેં તમને ઝેર હોય ઝેરી દવા હોય બરાબર સમજી કે આઘો રહેવો ને. મેં એમને મોટા ભાઈ મેં પણ તમને છોકરા આમ ખીજાવાય નહીં. તમે યાર સમજતા નથી તમે કે સડાવો હો હાલ જ મારી દીકરા તમે સડાવો હો પછી કે હે મને એ જ ને પણ તમારા ધંધા બધા એવા છે. પણ તમને ક્યાં કોઈ દી કામ સીધું મેં મારે થાય એટલું હું કરું તમે હરવું કામ કરો ને એમ નહીં. હું એમ નહીં તને મેં કેટલી વાર કીધું છે કે ભાઈ બે મજૂર રાખી લે ને મજૂર નથી મળતા. ઈ એમનેમ આવે 400 રૂપિયા લે 400 તો શું થઈ ગયું દઈ દેવાના. અને હાંગે બે મજૂર 800 થઈ ગયા ને તો મારાથી મહેનત થાય છે તો એટલી હું કરી લઉં તી 800 ઘરમાં હે ને બહાર દઈ દેવાના કોઈને હા સારું કર. અને મારા પગ હાલે તાલગણ કરવાનું હોય કામ તમને કોઈ દી કીધું કે દવા તમે છાંટો કીધું હા ભાઈ કર હાલ. તમારે જો, થાય હરવું કામ તમે કરો હવે ટાણા પાછો ઘેર આવતો રહેજે. મારે જો 2 પંપ બાકી હે છાંટવાના એ 2 પંપ છાંટીને પછી હું આવું હા, પણ આ ખડની દવા હે છે. હા તમે ઘરે જાવ છો ને હા એ હા કાંઈ કોઈ તો છોકરાને કીધા રાખે ખીજાવું નહીં ઓકે બગડીભાઈ લે આય ભાઈ શું કે બસ શાંતિ તો કે મહેનત ચાલુ એમ ને? તે કામ તો કરવું પડે ને બાપ દાદાની જમીને અમે ન કરી તો કોણ કરે અરે હું તો ખાલી આ ભાઈબંધ છું એટલે કેવું આમ આવ્યો ને ત્યારે મોટા ભાઈ જોઈ આમ એટી કેટીમાં હા ઈ ને મારો છોકરો બે ઘરે જતા હતા જતા હતા પણ ઈ આવી રીતે ને તું આ બધી મજૂરી કરી આમ છે મને ઓલું લાગ્યું એટલે ભાઈબંધ જો એટલે ખાલી તને કહેવાય હો કે આ નું હારું કારણ કે જો આ ભાગે પડતું બધું હરખું જ કે બે ભાઈઓ છો તમે. ભાઈ તારી બધી વાત હાચી ઈ મારો મોટો ભાઈ છે હા ઈ તો છે અને ઈ હમણાં માંદો પડી ગયો તો વયસમાં સમજાણું હા એટલે મેં પછી નક્કી કર્યું કે મોટા ભાઈને કાંઈ થાય એટલું કરાવવું છે કામ હા આળવાળું કામ નથી કરવું પણ તોય આ તો મને આમ અંદરથી એમ થયું ભાઈબંધ છો કામ બે હરખા પડે કરવું છે નકર છે ને આમ જો આમ બાદલા પાડ લેવા એકલું રેવાય મસ્ત મોજથી જો ઈ ગેટી ગેટીમાં અને આમ જો તું મહેનત કરો તો મારું નામ જ હોય તને ખબર છે પણ તો એને કરવું જોઈએ ને તું તો ભાઈબંધ છો એટલે બાકી મારે શું ના એ વાત તારી હાચી હું તો ખાલી તને હા ઈ જરા જો આવ્યો તો હા ઈ જરા બાકી તો પછી તારો ભાઈ છે તારે જોવાનું ઈ વાત તારી હાચી મારો ભાઈ જદુનો માંદો પડ્યો
તે દી મેં મારા ભાઈને કીધું કે હવે તારે કઈ કામ વાડિયા નહીં કરવાનું, ખાલી આટો ફેરો કરવાનો. એ ખડે ધડે છે, આયલા જાય. આ માંદા હોય મને આવા ન હોય. તું આમ હાથે કરીને માંદો પડીશ પછી તને જવાબ નહીં દે. એ વાત હાચી. તો ભાઈ બન છું એટલે કહું, બાકી મારે શું. અને તે એક વાત કરી ને મને મગજમાં ઉતરી કે આ જમીન અમારા બાપ દાદાની છે, તો પછી કામ હું કરું અને ઈ બે માણા અડધો ભાગ તો મારામાંથી લઈ જાય. હવે સમજાણું? આ મારો પોઈન્ટ સમજી ગયો ને, બસ ઈ મારે કેવું હતું. જો ઈ બે નું જો મોજતી રહે, ઘરે જઈશ તો તારે બધી મહેનત થાય ને ઈ એ ટેસ્ટી પંખા નીચે ઉતાર છે અત્યારે. અને ઘરે રાંધે માર ઘરવાળી. હા, એ બે બધાયનું કરે છે. હું જોતો ભાભી બિચારા હેરાન થતા હોય. વાહીદું શું કરું? ઢોરનું વાહીદું હા તો મારી વહુ કરે. હા, નીણ પૂરો તો મારી વહુ કરે. બરોબર. મારી ભાભી કાંઈ નથી કરતી, તૈયાર થઈને અંબોળવાઈને રેખડા રાખે. પણ આ વાત મને મગજમાં બેઠી, ભાઈએ ભાગ કરી નાખું. બસ એના ભાગની જમીન એને દઈ દો. બસ ભાઈ બિંદાસ કર. મારા ભાગની જમીન હું લઈ લઉં. હા, જી થઈ મારે એકલાનું હુવાંગ તો ખરા. હા, ઈ તો કહું છું યાર. આને જો ને મને તારા ઉપર જીવ ભરે. તું ભાઈ બન છો ને, બાકી તો મારે શું. ના ના, એ તે વાત મને હાસી કરી. આ તો હું જે નીકળો તો તમે લાવવાને કહેતો ને. હો પણ હાસું વાત સમજાવરો. તારા જેવો ગામમાં એક માણસ હોય ને આવ્યો હતો, કારણ કે મને આ તારું દુઃખ લાગ્યું. અને મને એમ થયું ભાઈ આમ એટીકેટીમાં ને આમ, એટલે પછી સેજ હો એટલે હું થોડોક મારા કામથી નીકળો તો પછી તું સમજી લેજે. પણ હું હમણાં ઘરે જ જાઉં છું, કહી દઉં. બાકી રોટલે નોખા, જમીને નોખા, મકાને નોખા, ગાડી એમાંય નોખા, રોડ રાખરમાં નોખા. બરોબર, બસ આ બસ એમ કરજે. બાકી આમ જો કેમ ફરતો મને જીવ બેડો. ભાઈ બન છો ને યાર. ના ના, બાકી મારે શું. તારે કઈ ન પછી તો પછી હારું હાલ હું હે ને બધું હેઠો કરી નાખું. યાદ રાખજે ઓલું. હા તું એ જો થાય પછી હું આવીશ પાછો મળવા. હો ને? હા હા, આવજો આવજો તારે. હા શું કઈ ગયો મને ગમે એમ તો મારો લંગોટિયો ભાઈ બન છે આવડવા. અને મને હાસું કઈ ગયો કે મારો મોટો ભાઈ કેવતનો મોટો છે, હાવ દાનતનો ખોટો છે. એના કરતા હું મારા ભાઈને જ કહી દઉં બે ભાઈનું વ્યવહારે નોખું કરી નાખ. તું તારી રીતે અને હું મારી રીતે. હાલ જાઉં ઘરે અને ભાઈના કાને વાત નાખું. હાલ. હા ઝીણકા થાકી ગયો બેટા? એક કામ કર, આપણે છે ને ઓલો વજાર રૂમમાં દાતરડી મૂકી દે. લે મોટા ભાઈ આવી ગયા? હા હો. ઝીણકાન પપ્પા ક્યાં? એ હમણાં આવે, થોડું કામ હતું ને, દવા છાંટતો તો મને થોડુંક છાંટીને આવો. પણ હમણાં હે ને ઓલા મહિલાની પાનની દુકાને જઈને બેહી જાય, નહીં ખાવા ટાણે નહીં આવે. તમે ને એકલા મૂકીને આવ્યા. હમણાં આવશે. શાક લઈ નહીં આવવાના હે, આવે પછી બગાડા. તો હવે ની રાહ જોઈને બેઠા. ઝીણકો થોડોક શું થયું? અવાજ ખુઈલો? રાડ પાડ દોલથી. જો આ ખુઈલો ખોડ નાટકડા. ખુઈલો ને? આયા રે ઉભો થઈને બેઠા. શું છે? હે આ બેઠા. આયા રે કામ છે મારે, મેં તને કવર પાછો વળી જા. શું છે? મારે આ જરાય બેડે નહીં આવે, હું તને કહી દઉં છું. શું થયું? પણ વાત તો કોઈ ઈ નથી કરી વાત. તું ઝીણકો છો, 6 મહિનાનો હો, નથી ખબર પડતી? હે આવી રીતે કા બોલો? વ્યવસ્થિત બોલો ને. પણ આ શું છે? મારે આ બધું કરવાનું અને તારે જલસા કરવાના, તારી બાઈને જલસા કરવાના. મન માર ભાગ દઈ દે બાપ દાદાનો. તમે એવું શું બોલો? ભાભીને એમ કહેવાય? બેટા બેટા સાંભળો, આજ સુધી હું જરાક કામ કરું, મોટા ભાઈ તમે રહેવા દો. આ ઘરમાં આ તારા ભાભી જરાક કામ કરે તો કૃષ્ણ હોય એમ કે ભાભી તમે રહેવા દો. અમે તો કરવા માંગીએ પણ તમે એક તો અમને માન સન્માન આપીને કરવા નથી દેતા. આજ તને અચાનક થયું છે, હું તને કાંઈ તબિયત ખરાબ છે તારી? શું છે કાંઈ? તેવું હોય તો હાલો એવું વળી. કાંઈ નથી કે. હું તમને હે ને જો આદુ વાળો ચા બનાવી દઉં. હાલો એટલે નથી મારે પીવું. આદુ આદુમાં મને કઈ આદિ લગન મને મનથી એમ હતું કે આમ છે આમ છે આમ છે. આટલા ભોરી ભાભીનો થઈને તારો ઢહલો કર્યા નાખ્યો. પણ હા હાસું સમજાણું, મને મારો ભાગ દઈ દે. વ્યવહાર જે થતો એમ કહું છું. પણ આ તો શું બોલે તને ખબર છે? એવું જે બોલું બધું હાસું બોલું. નથી તારા બાપનું એકલાનું. મારો બાપ હતો, મરી ગયો તેથી કેતો ગયો કે બે ભાઈની જમીન છે, દોઢ રાખરમાં બે ભાઈનો ભાગ છે. પણ એવી ક્યાં આપણે નથી એવું ભાગલા પડવા. હું છે મોટા ભાઈથી અલગ થઈને અમે બે કે એકલા રહ્યા કે તમે હું બોલો છો આ બધુંય? એટલા રન કહું છું. તો શું? માર ભેગું નથી રહેવા દઉં. ના એવી રીતના ન બોલો. અમે એના હાથ નીચે રહ્યા, અમે એકલા એમ ન રહી. હવે નથી રહેવું આ સાઈડે કોઈનું. બહુ સહન કર્યું. મારા ઝીણકાને મોટા કરવામાં એનો બેયનો હાથ છે. આપણે કર્યો હે? હે
બીજાના છોકરા મોટા કરે છે એના નથી એટલે બીજાના છોકરા પણ એના ન હોય તો મારો જીણકો એનો જ છે મોટા ભાઈ રોમાં તમારો જીણકો તમારો જ છે મોટો બોલતા નહીં હો બીજી વાર હવે અહીં કોઈ કામ છે અહીંયા આવું ન બોલાય પણ અહીંયા એમ કહું છું બસ હમણાં કને એક પડી જાય ને બસ બહુ તો તારે લબરો કન છડે નીકળી જાય બસ મેં સાંભળી લીધું ભાઈ સાંભળી લીધું બધું સાંભળી લીધું હવે તું જેમ કે ને એમ કરવા હું તૈયાર છું મારો ભાગ પાડ જાય બધોય કાલે પાડ દે મોટા ભાઈ મારા એ દી નહીં ઉગો કાલની વાત ન કરતો માર નહીં મેં અમાર નથી જોતો કોઈ ભાગ નથી જોતો જે છે એ બધું તમારું બસ ના મારે એવા પોપાલા વેડા નથી કરવા હું એમ ક્યાં કહું છું કે બધું મને દઈ દે મારા ભાગમાં આવે એટલું તો ગુડ શાંતિ રાખ હું મોટો તરફ જોડું છું તમને શરમ આવી જાય આમ હાથ પેલા છોડી ગામના મને ભરવી નાખ્યો બધી ગામના વાતો. સરપંચને 4-5 ડાયા માણસોને બોલાવે અને તું કે ને ભાઈ એ પ્રમાણે આવું ગામમાં નહીં સારું લાગે કે આ બે ભાઈઓ જુદા પડે તમે જરાક વિચાર તો કરો મારે નથી લગાડવું હારું હું તારા બાપનો ઢેગલો કર્યો કાઈ વાંધો નહીં મોટા ભાઈ ટ્રેન ડાચું હોય ને કારું એને તમે કઈ એવું ધોઈ નાખીશ સાબુથી બસ હવે શાંતિ. એવું બધી કર. શાંતિ. સવારે હે ને? કાઈ વાંધો નહીં મોટા ભાઈ કોણ આવશે બધા? હે. કોણ આયા? સરપંચને બોલાવો સાથે આપણે કામ નથી મારે તો મોટા ભાઈ એને આ ખોટું ગામમાં કેવું ને તો આપણી જાબરું છે અને કોણ જાણે હું એની સમજાતું નથી તમે બે ભાઈ તમારી રીતે જ સમજી લ્યો આપણે ગામના કોઈ માણસ નથી હવે તું બોલાવવા કેમ હાલો તું કે એટલું તારું જમીનમાં ભાગ પાડ દે થાય તું કે પ્રમાણે તું કે ભાગ મને મંજૂર છે ઉપલી કટકીરી મારી તારે અને કુવામાં કઈ રીતે ભાગ કરશે તું કે તું કેમ નહીં તને નથી જી ભાઈ ભગવાને ના, ના. આજ છે ને પછી મારે- ગામમાં પાછો મારો મારે- ઢંઢેરો મારે છે ને થઈ મારે આજે રોમાં ભાભી મારા છે એને તો કઈ નથી આવા પટકુડા વેરા જ કરવા છે પટકુડા વેરા જ કરવા છે તું એવું ન બોલાય આટલા વર્ષ તમને હજવા તમે માણસનો એક બેટા રેવા દે હવે કાઈ વાંધો નહીં ભાગ પડી ગયો એટલે એને મારો હાથ ભૂજવા મહિનો હોય ને કે હમણાં આ તું રોમાં ભાભી તારે જેટલું જોતું હોય ને એ વાડી ઈ ફળ, વાડીમાં એમને કુવામાં કઈ રીતે ગોઠો છે એક દી તારે પાણી વાળવાનું એક દી મારે વાળવાનું તું કેમ હા? તું કેમ એક અને તારા શેઢાનું પાણી પસાટનું મારા શેઢે ન આવવું જોઈએ નહીં આવે નહીં આવે. કાઈ અને પંપમાં 2 પંપ છે એક તારો એક મારો કયો તાર જોઈશે ઓલો એમ ડંકી વાળો જોઈશે કે બેટરી વાળો તને જે ગમતું હોય તું રાખ અને ભેંસ તું રાખશે બેટા તું એ નાનો મારા ના મારે એકલા દૂધ નથી પીવું ઈ તું પછી ધરાડ એમ કે ભેંસ રાખજે અને ઈ દૂધ હું મારો છોકરો ને મારી વહુ પી તો અમારે ખોટું દબાણ કરું ને પેટમાં આ તો તું કેમ કરીએ જો ભેંસમાં એમ કરી નાખે 2 ફેવર છે મોઢું તારા ભાગમાં વાંહડું આવર્યું ને મારા ભાગમાં આખો દી તાર લઈ જવાની હાઈ તો બંધ જવાની સાઈ સાપીશ તને આવ્યો આવું ન હોય આવું શરમ મેવે મૂકી દીધી તમે મોટા ભાઈ હું તાવલો વાંચી પછી ગીંજામ નાખ દઉં ઓ તને તો મોટા ભાઈનું છે તમે બધાયના ભાગનું વિચાર્યું આ જીણકાને હું મૂકીને ન રહ્યો તમારો છે હું મોટો બાબા ભાઈ એનો જ છે બોલતા નહીં કઈ મારતા નહીં માર જીણકાને તું કારે બોલવા માંડી બોલતો નહીં કાંઈ આમ બોલતા નહીં અને ભેગો સડી ગઈ છો મેં તું કરો ને. ના મોટા બાબા હવે તું આ શાંતિ તું એના ભેગો રહે. મારો છે મારો છે હવે મોટા બોલતો નથી આવતું માથે ચડતો જાતો બાર છોડ. તું કેસમ થઈ જશે કાલથી ચૂપ વાળીનો સામાને કાંઈ કહું તો ચૂપ વાળીનો થાસ જો હું કહું અને ઘરમાં ઘરતી ન થાજો મોટા બાપુ પાસે ન્યા નથી જાવું ન્યા કાંઈ તારો બાપ ભાભી તો તમારો દીકરો અત્યારે છે ને બધાય ઘરમાં વઈ જાવ તમે તમારા રૂમમાં વઈ જાવ એને કામ બધું ઘર બાપ ભેગું જાવ મારે નહીં મેળાવે. મારે તો હું અહીંથી ભેગી કરી દઉં છું. આ બાજુ ઠેકી અહીંયા તો મૂકી દે પણ એને છોકરાને શું છે પણ એ મારો છે તારો નથી બરાબર બાબા ભેગું પપ્પા ભેગું નથી બરાબર બાબા એમ નો કરો ને એને જવા દ્યો ને છોકરાને હું કામ એવું કરો તને માં છે વઈ જા એમ ઓ પાલના પેટમાં પેટમાં આ કીધા આવતો ની પેટ આવનો ચટકો આ બોલતા નથી અને આ તો આ મેં અહીંયા મેં એમ કોશું આમ જો મારે નથી રહેવું તમારા ભેગું વયા જાવ તમે મારી વાતને સાંભળ પેલા તને ખબર છે વાતની કઈ શું આ દિલગન તારા બાપે ઢળેડો કર્યો અને પત્કરિયું બોલાવે હે એને એકે વાર એમ નથી કીધું હું કામ નહીં કરું આપણે હંમેશા કીધું હે
ગમે દઈ કરી તમે એને આખું ખોલો જરા આ તો હું બનશે આ મારે તારા બાપને પેટને વાહ દે થઈ ગયું છે અને એને જો નથી હું આમ જાવા દે ને એમ ટગર ટગર જોશ ગરુની ઘોડે કાકીડા હવે મારે તારે કોઈને રહેવાનું નથી જા છોકરાને લઈ ગયો એને કેમ એનો હોય ભાભી અહીંયા આવો આના બાપને હું થઈ ગયો અંદર એ કેટલા તોફાન કર્યા ને એકલું બોયલા કા તો કોઈ દી જોઈ જ નહીં ને કોની નજર લાગી ગઈ છે કે મોટો તો મારા નજરની સામે જ ન આવો જોઈએ એટલું બોયલા કૃષ્ણ આનું આપણે કાંઈક તો કરવું હવે તમે કામ કરો તમારી વાત સાંભળો હું તમને શું કહું છું હું ઝીણકાને અત્યારે મારી પાસે લઈ લઉં છું અને હવે હે ને આપણે બે સ્ટ્રીક થઈ જાય આપણે બે એની સામે બાજશું પછી શું કરે હે ની આપણે જોઈ તમે જરાય નબળા ન પડતા ને રોતા નહીં તમને ઝીણકાને હમે સમજી ગયા હા એક તમને મારા હમે કાઈ તમે હેને ઓછું ન લગાડો આને હેને એવી રીતે સીધા કરવા પડશે ને કા પછી કોકની ચડામણી હે હાવ તો આવી રીતે હોય જ નહીં અને હું તો આવું માનતી જ નથી કે આવું થયું કેમ તમે કીધું નજર લાગી જ ગઈ હા એવું છે આપણે એવી રીતે રહેતા હતા ને ઝીણકા હવે હેને તું હેને ખાલી અડધી કલાક હમણાં તાર બાપ ને આવે ને એટલી વાર આની પાસે ન જાતો ભાભી પાસે હાલ તું માર ભેગું હું હમણાં અંદર આવે ને એટલે હું એવો આઈડિયા કરું ને તમારે ખાલી મારી યાર બાજવાનું હે આટલું રાખજો હા પ્લાન સક્સેસ ગયો લાગે છે બે ભાઈ નોખા કામ કરવા માંડ્યા હે હેડગું લાગે છે લાવ મોટા ભાઈને ચડાવી લઉં થોડુંક આ કેમ છો મોટા ભાઈ હારું એ તો કેમ છે બસ મજા કેમ આમ મોઢું ઉતરેલું લાગે તમારું ના કાઈ નહીં હવે તો આમ થોડું ભાઈ આમ એકલા ને તમે આ બાજુ ને શું છે કાંઈ અનબન થઈ છે ના એ તો હવે શું છે આવડા મોટા પરિવારમાં થોડું ઘણું તો એટલે મારે ખાલી એટલું કહેવાનું હતું કે આ કામ તમારી પાસે કરાવે એવું મને લાગે છે તો આ છે ને વહેલી તકે કઢાય આ લોકોને અને મસ્ત તમે રહ્યો ને તમે આ મસ્ત રીતે રહેવાના મણા હું આ રીતે કામ કરો આમ મોજથી રહ્યો ને યાર કાઢો હારા ને મારો ભાઈ બને આ તો એને કહું કારણ કે મેં જોયું એ કામ તમારી પાસે જ કરાવે છે એ તો કાંઈ કરતો લાગતો જ નથી મને આ તમે જો મહેનત કરવા રોજ આવી જાઓ છો તમને કાયમ જોઉં છું તમારા જેવા માણા ન થાય મેં એને એ જ કીધું એ મોટા ભાઈ કેવું કામ કરતા હોય તું કાંઈ કરતો નથી દાંત કાઢે બોલો તમે જો એક જો આપણને એ ગમે એટલે કહું વહેલી તકે ને આવા કઢાય આવા લોકોને અને મસ્ત રીતે રહેવાય એમ હા તારી જાતનું શકુને મારું પણ હવે મને ખબર પડી કે આ મારા લક્ષ્મણ જેવા ભાઈનો મગજ કેમ ફરી ગયો આ તારા જ કારસ્તાન લાગે છે ના ભાઈ મેં એવું કઈ નથી કીધું હું તો તમને મળવા આવ્યો તો ખાલી મને કઈ તને શેની એટલી બધી બળતરા થાય છે અમારા પરિવારની એકતા જોઈને મેં કઈ નથી કીધું હું જાઉં છું મારી ભૂલ થઈ ગઈ હા ખબરદાર તમારા ખેતરને છેડે દેખાડો ખોઈ દીધો હવે મને સમજાણું કે મારા ઘરમાં હોળી કોણે પ્રગટાવી છે અને શેને કારણે મારા આ લક્ષ્મણ જેવા ભાઈનો મગજ ફરી ગયો પણ કાંઈ વાંધો નહીં કહો છો આવી ગયા બધું શું કરે શું હવે કાંઈ થવાનું બાકી શું છે પણ તમે સમજાવ્યો નહીં અને સમજાવ્યા નહીં મારે આમાં તો ક્યાં આમ કતરાઈ ન આમ ગયો ઊંધી દિશામાં પણ નાના છે સમજાવાય ઈ છોકરું કહેવાય આપણે વડીલ કહેવાય હમણાં આવે ને તો સમજાવજો હું કામ પતાવી લઉં આમ જો હા મને છે ને હવે આમ ખબર પડી ગઈ કે આનું વર્તન કેમ આવશે કેમ ઓલો ગામનો ઓલો નથી ઉતાર જીત્યો હા હા આખા ગામમાં તડા પડાવે હા એણે આને ચડાવ્યો હશે કારણ કે છે ને મને ચડાવવા આવ્યો હતો મેં તો જાપરબંધ કાઢી મૂક્યો તતડાવીને એટલે નક્કી એને છે ને આ ભગાડી તો ભોળો છે બીજો હાવ ભોળો છે નક્કી એનું માઇન્ડ વોશ કર્યું લાગે છે તો જ આમ હોય નહીં તો જોઈ લે યાર. ભગેડી ભાઈ આવું કોઈ દી કરે નહીં જોઈ લઈએ હમણાં તો કઈ બોલતી નહીં આયા મૂકી દે ખુરશી આ લે તો યાર ઈ ખુરશી ગમે ત્યાં મૂકે આપણે અહીં રહેવાનું જ નથી થાતું તમે ભાગલા પાડી દીધા હે ને એટલે હાલો આપણે રાજકોટ
કોટ રેવા જ વયા જાય. ઝીણકાનો અમારો થેલો ભરાઈ ગયો છે, તમે તમારો ભરી લ્યો. હાલ હવે ભાગલા પડી ગયા બરાબર. આપણા નથી, આપણું ઘર આપણું નથી, તો પછી અહીં રહેવાનો કોઈ મતલબ નથી. આ તો હું ભાઈનો આપણને ટેકો તો આપણો ભાઈને હતો, હવે ઈ તો તમે બધું અલગ કરી નાખ્યું. મારો પ્રશ્ન છે અને ત્યાંથી અહીં કઈ આવતો રહ્યો? હમણાં આવ્યો. નથી એને તમારે નથી પૂછ્યું, ઈ મારો દીકરો છે, મારી પાસે આવી ગયા ને, હવે અમારે જાવું છે. અરે તારા બાપની ઘરે ભેગો લઈને આવી હતી? ભેગો લઈને આવવાની વાત નથી, પણ ભાઈ ને ભાભી હાચવતા હતા તોય તમને પડી ને બસ. હવે અમારે એની હારે સંબંધ નથી જોતો. સર બોલતો નથી એટલે શરમ આવી જોઈએ. કેટલીક શરમ આવે? આનાથી વધારે શરમ હોય? હે બાય નીકળો. ભાઈ તમે ગયો ને ભાઈ. અટતો નહીં, અટતો નહીં તો તું તો ગયો એમ માનજે જીવથી. થોડા ઠોકતો ગયો ને ભાઈ તમે. કેમ રાજકોટ કેમ જવું છે? હે ભાઈ ગયો ને મમારે. આ હાલો રાજકોટ કેમ જવું તારે? મૂકો તમે હાથ. પહેલા તમે કોની ચડામણીએ ચડ્યા હોય ઈ કયો ને. એ જેની સલામણી હોય એની. કયો ને ભાઈ, હવે તો તમે કંઈક બોલો. તમે બોલતા નથી, આટલા વર્ષ તમે નો બોલ્યા, ઈ જ ભોગવવું પડે છે. સાંભળ ભગડે, આટલા વર્ષથી આપણે ભેગા રહી હતી, તો હું હે? આપણા કુટુંબનો હેત પ્રેમ લાગણી આટલા વર્ષનું તે કાંઈ ગણ્યું નહીં. સાંભળ, ગામનો ઓલો ઉતાર જીત્યો એ તારી કાન ભમેણી કરી ગયો અને તે એવા માણસની વાત સાચી માની લીધી. એટલે સાંભળ, મારી પાસે આવ્યો તો હે? તારી વિરુદ્ધમાં મને ચડાવવા માટે, એને અડધું જ કઈને કાઢી મૂક્યો હા અને તેની વાત સાચી માની હાય લીધી. હાય. તને મોટા ભાઈ ભાભી આ અમારા હો તને કોઈની સામે તો જોયું નહીં કે આપણે આજ તો તમે આપણા ઘરની આ લક્ષ્મી ઉપર આમ હાથ ઉપાડ્યો. આવા સંસ્કાર દીધા છે અમે તમને. એટલે જીત્યો તારી પાસે હોત આવ્યો તો? હા મોટા ભાઈ મારી પાસે જીત્યો આવ્યો હતો અને મને કાનમાં એવી સડામણી કરી તારી વિશે, મારી ભાભી વિશે, મારા કાનના કીડા ખરી ગયા. અમને નહોતું સમજાતું પણ આજે મારી પાસે આવ્યો ને ત્યારે મને થયો. પણ સાચી વાત છે મોટા ભાઈ, આજ મને સાચું સમજાણું કે ગામની સડામણીએ આપણું ઘર ન વિખાય. આખા ગામમાં કોઈ આટલું હળીમળી નથી રહેતું અને આપણે બે ભાઈ બેયની બહુ આમ એકાબીજા હળીમળી રહી છે એટલે ગામ દેખી નથી શકતું. એટલે મને સાવી ટાઈપ કરી ને એમાં મારો મગજ ફરી ગયો મોટા ભાઈ. સાચી વાત છે મોટા ભાઈ, એની સળામણીએ મેં તમને કેટલું હુકારે તુકારે તું વાંજ્યો હો એટલે મારો દીકરો હાસવસ. પણ મોટા ભાઈ ખોટું ન લગાડતા ભાભી, મને એની સળામણીએ હું તમને મન પડે એમ બોલી ગયો. પણ ગમે એમ તો મારા મોટા ભાઈ હો, બાપ સમાન હો, તમે ભાભી માં સમાન હો. હું તમને બે હાથ જોડી ના 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 બસ આટલું. એ વાત તારી આજે પણ ઓલાની સળામણી હું ગટરુગસ જેવો થઈ ગયો ને તને બોલ્યો બધું. પણ હવે તારામાં સમજણ આવી ને હે કે ગામના કોઈ પથરા નાખવાની કોશિશ કરે ને એમાં આપણે આપણા પરિવારની એકતા નહીં વિખવાની. અને મોટા ભાઈ અત્યારે દુનિયામાં ઘણાય કુટુંબ આવી જ ચડામણીએ જુદા પડ્યા છે. પણ હું તો હવે આ બધાયને કહું કે તમે કોઈ ગામના આવા કોઈ વ્યક્તિ હોય એની ચડામણીમાં ન આવો અને જેમ હળી મળીને સહપરિવારમાં રહેતા હોય ને એમ જ રહ્યો. અને કહેવતમાં કીધું છે કે અઠવાડિયામાં 7 વાર આવે, પણ જે વ્યક્તિ પાસે એક ઈ વાર હોય ને ઈ જ સૌથી સુખી હોય અને એને કે પરિવાર. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો સમાજને એક સંદેશ આપતો વિડીયો અમે બનાવીને લઈ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.